એક વાત યાદ રાખો, જ્યારે પણ તમારા મનની અંદર શાંતિ ન હોય ને ત્યારે બે આંખ બંધ કરી અને બેહી જાઓ. તમારી જેટલી પણ ચિંતાઓ હોય ને એની ફરિયાદ બીજાને ન કરવી ભાઈ. જે પણ દુઃખ તમારા ઘરની હોય ને, ઘરની અંદર હોય ને, એ દુઃખને પડોશીને વાત ન કરવી. કારણ કે આ દુનિયામાં બધાય દુઃખી જ છે. જેટલાને પૂછશો ને એટલી સલાહો આપશે. इस बस्ती में हमारे आंसुओं को पोंछेगा कौन? इस बस्ती में हमारे आंसुओं को पोंछेगा कौन? यहां जिसको भी देखूं उसका दामन गीला लगता है. જેને જેને હું જોઉં ને એનો જ ખોડો ભીનો હોય તો મારા ખોડાને હુકવે કોણ? જ્યારે પણ તમે દુઃખી થાઓ ત્યારે આંખ બંધ કરી અને સમાધિમાં બેસી જાઓ અને મનની અંદર એક પ્રશ્ન પૂછવો કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારી ઉત્પત્તિ શું કામે થઈ છે. પોતાની જાતને પહેલા તો ઓળખો. આપણી ભૂલ એ જ છે કે આપણે પોતાને જ નથી ઓળખતા. સ્વામી વિવેકાનંદના ગુરુજી હતા ને રામકૃષ્ણ પરમહંસ. આ રામકૃષ્ણ પરમહંસને સાક્ષાત માં લકાળી દર્શન દેતા, માં કાલી એને દર્શન દેતા, હાજરા હજુર હતા. એક વખત કોઈ ભાઈ આવી અને રામકૃષ્ણ પરમહંસની પાસે બેઠા અને કીધું, મહારાજ તમને માં કાલી દર્શન દે છે ને? એટલે રામકૃષ્ણ પરમહંસ કહે, કેમ પૂછો છો એમ? કે ના ના અમને કયો ને, તમને દર્શન આપે છે ને, સાક્ષાત છે ને, હાજરા હજુર છે ને તમને? રામકૃષ્ણ પરમહંસ કે હા ભાઈ છે તો હાજરા હજુર. તમારે અરે વાતો કરે છે ને? હા વાતોય કરે છે. તો હે રામકૃષ્ણ પરમહંસ, માં કાલીના દર્શન મને કરાવી દો ને, મારે એને મળવું છે, મને એના દર્શન કરાવો ને. એટલે રામકૃષ્ણ પરમહંસે મનની અંદર દાંત કાઢ્યા, કઈ વાંધો નહીં, કરાવ. એક કામ કર, આજે સાંજે જયારે માં કાલી આવે ને મને દર્શન દેવા, ત્યારે હું એને કહી દઈશ કે એક ભાઈને તારા દર્શન કરવા માવડી, તું ન્યા જા. એટલે ઓલો તો ખુશ થઈ ગયો, વાહ માં કાલી આવશે મારી ઘરે, મને દર્શન દેવા આવશે. જા, તને દર્શન આપશે, પણ એક કામ કર, તારું સરનામું તો દેતો જા. માં કાલી મને પૂછશે કે મારે કોની ઘરે જાવું, તો હું શું કહું એને? તારું સરનામું તો આપ. એટલે ઓલાએ તો સરનામું આપ્યું, શેરી નંબર 6, ફલાણો ફલાણો એરિયો. અમારું સરનામું છે મહારાજ, આ લ્યો માં કાલીને આપી દેજો. એટલે રામકૃષ્ણ પરમહંસ કે પણ આ સરનામું તો તારા ઘરનું છે, તારું સરનામું કયું? એટલે હે મહારાજ, અરે મારા ઘરનું જ છે. હા પણ તારા ઘરનું છે, તારું સરનામું કયું? એટલે ઓલાને એમ થયું કે કદાચ આપણી ઓફિસનું સરનામું માંગતા હશે, એટલે ફટાફટ લખીને ઓફિસનું સરનામું આપ્યું. રામકૃષ્ણ સરનામું વાંચીને કહી, પણ બેટા આ તો તારા ઓફિસનું સરનામું છે, તારું સરનામું કયું? અને ઓલો ડઘાઈ ગયો. એટલે છેલ્લે બોલ્યો, મહારાજ આ રહ્યા મારા હાથ, આ મારું સરનામું, હું રહ્યો તમારી સામે જ બેઠો. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, બેટા આ તો તારા હાથ છે, આ તો તારી છાતી છે, તારું સરનામું કયું? તું કોણ છે? માં કાલી તારા ઘરનું સરનામું નહીં માંગે, તારા ઓફિસનું સરનામું નહીં માંગે, તારા હાથનું સરનામું નહીં માંગે, તું કોણ છે? પ્રશ્નનો જવાબ ન દઈ હગો માણસ. હું કોણ છું કેમ દે? રામકૃષ્ણ પરમહંસ કે બટા એક કામ કર, ઘેરે જઈ આંખું બંધ કરી અને તારા મનને પૂછજે કે તું કોણ છે, અને ત્યારે માં કાલી તને સાક્ષાત દર્શન દેશે. પછી એને કોઈ સરનામાની જરૂર નહીં હોય.
એને સરનામું થોડું આપવું પડે. જ્યારે પણ નિરાશ થાવ ત્યારે બેસો, મનને પૂછો હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું. એક વાત યાદ રાખો, તમારા શરીરમાં જ ભગવાન બિરાજમાન છે. એ તમારા શરીરની અંદર જ રહે છે. બસ એને ખાલી ગોતી લ્યો. આપણે ગીતડા પણ ગાઈએ ને, એ મારા ઘટમાં એ બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. એ મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. એ મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જેવા. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મને પ્રાણ અરે. થકી મારા સ્નેહોવાલા. એ મને પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મને તેરા મને તેરા યમ કેરા કદી ના આવે. મારો નાથ તેરા રે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં રાધે. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઓહો. એવું તો નિત્ય વિઠ્ઠલની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા અરે તેરી રાખી રે કરું. તો આઠે સમા કેરી રાખી રે કરું. તો આઠે સમા તેરી રાખી રે કરું. હું તો આઠે સમા કેરી રાખી રે કરું.
રાધે બે હાથથી ભાઈ ભગવાન હા હા અરે શ્રીજી બાવા શરણ દયા રે કરી મને હરે